આજે સવારે મારી આંખ ખુલીને ત્યાં તો હું સુરતમાં એન્ટર થઈ ગઈ હતી, એટલે બસ પછી ઘરે આવી ગયા અને ઘરે આવીને મારાજીને ઘણી જ શાંતિ મળી, પણ આમ શાંતિ નથી મળી કેમ કે મને છે ને ભાઈ બસમાં બેસું ને એટલે થોડીક વોમિટિંગની પ્રોબ્લેમ છે, એટલે હવે હું થોડીક વાર આરામ કરીશ ને ત્યારે જ મારા જીવને શાંતિ થશે. એટલે બસ પછી બપોર વચ્ચે મેં થોડીક વાર સુવાનું કામ કર્યું અને રોંઢે ઉઠીને બધો ઉખર મારો કર્યો કેમ કે આ બધું આપણે ગામડેથી લઈને આવ્યા છે અને આ 2 ઠેલા છે ને લઈને આવ્યા છે કપડાના જે ધોવાના છે, પણ આજે તો નહીં, હવે કાલે ધોશું આપણે. અને આ વાલ ને વાલો જે ગામડેથી લઈને આવીને એને હું સામું કરવા બેસી ગઈ કેમ કે રાજ મને કહીને ગયા છે કે આજે સાંજે તો છે ને આ બધું મિક્સ શાકભાજી જ બનાવજે. એટલે બસ પછી મેં છે ને સાંજે મસ્તનું આમાં બધું મિક્સ શાકભાજી નાખીને સરસ મજાનો શાકનો વઘાર કરી નાખ્યો, સાથે ગામડે લઈ આવેલા છે ને જે પાપડ છે ને એ પણ શેકી નાખ્યા, રોટલી અને બહુ બધું સલાડ, આવું બધું જમવાનું બનાવી નાખ્યું. અને સાથે છે ને આપણે ગામડેથી છે ને અડદિયાનો ડબરો ભરીને લઈને આવ્યા છે, તો તમારે બધાને જો ખાવા હોય ને તો આવી જાજો. બાકી લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હર હર મહાદેવ.